નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો। મેષ રાશિના જાતકો અઠવાડિયાના પહેલા દિવસે આજે શુભ સંકેતો મળશે। તમારી કોઈ પણ અધૂરી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે। તમે તમારી આવક વધારવામાં કોઈ કસર છોડશો નહીં। તમારા બોસ તમારાથી ખૂબ જ ખુશ થશે। આજે વાહન ચલાવવામાં પણ ઉતાવળ ન કરવી। તમે દાન પુણ્ય કરીને નામ કમાઈ શકશો। તમારે તમારી ભૂતકાળની ભૂલોમાંથી આજે પાઠ લેવો પડશે અને કાર્યસ્થળ પર કોઈને તમે ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે। કોઈ અજાણી વ્યક્તિ સાથે આજે લેતી દેતી કરવામાં પણ સતર્ક રહેવું। વૃષભ રાશિના જાતકોને આજે તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે। તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે તમે જે પણ કામ કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। તમારે તમારા પૈસા સંબંધિત કોઈ મહત્વપૂર્ણ માહિતી કોઈને આપવાની જરૂર નથી। શેર બજારમાં રોકાણ કરતા લોકોએ થોડી સમજદારી દાખવવી પડશે। તમારા કોઈ સંબંધી તમને મળવા માટે આવી શકે છે। આ સાથે જ આજે તમે મિત્રો સાથે પાર્ટી કરવાનું પણ આયોજન કરી શકો છો। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાનો રહેશે। તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાની તક મળી શકે છે। મિથુન રાશિના જાતકોએ આજે તમારા કાર્યો પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે। પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, જેના કારણે તમે ચિંતિત રહેશો। આજે તમે તમારા સંતાનોના કહેવા પર નવું વાહન ખરીદી શકો છો। તમે તમારા ખર્ચાઓ વિશે થોડા ચિંતિત રહેશો। તમારે કોઈ અજાણી વ્યક્તિ પર આજે વિશ્વાસ કરવાનું ટાળવું છે। આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે ગૂંચવણોથી ભરેલો રહેવાનો છે। આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજદારીપૂર્વક લો। કૌટુંબિક બાબતો સાથે મળીને આજે ઉકેલ મેળવો। જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે આજે લોન માટે અરજી કરી શકો છો। કોઈ પણ સરકારી બાબતમાં નિર્ણય આપવા માટે થોડો વધુ સમય લાગશે। તમે થોડા નિરાશ થઈ શકો છો અને અધિકારીઓની દયા પર નિર્ભય રહેશો। તમે તમારા દેવા ચૂકવવા માટે પણ શ્રેષ્ઠ પ્રયાસ કરશો। સિંહ રાશિના જાતકોને આજે નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેવાનો છે। તમને તમારા કામમાં આજે સારી સફળતા મળી રહી છે। તમે બીજા કોઈ પર નિર્ભર નહીં રહો અને કોઈ પણ બાકી રહેલા કામને પૂર્ણ કરવા માટે આજે શ્રેષ્ઠ પ્રયાસ કરશો। વ્યવસાયની વાત કરીએ તો આજે તમારા જીવનસાથી સાથે યોજનાઓ વિશે વાત કરી શકો છો। તમે સારા ભોજનનો આનંદ માણશો। જો તમને રોકાણ સંબંધિત કોઈ યોજના મળે તો તેમાં સમજદારીપૂર્વક રોકાણ કરો। આજે તમારી ખુશીઓનો કોઈ પાર નહીં રહે, કારણ કે તમારી સંપત્તિ વધશે। કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવાનું રહેશે। જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની તક મળે તો તમારે ચોક્કસ કરવી જોઈએ। આજે તમારે તમારા વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું। આજે કોઈ પાસેથી વાહન માંગ્યા પછી વાહન ન ચલાવો। જો તમારા માતા પિતા તમને કામ અંગે કોઈ સલાહ આપી રહ્યા છે તો તમારે તેનું પાલન કરવું જોઈએ। તમે તમારા સંતાનને નોકરી સંબંધિત કોર્સ માટે તૈયાર કરી શકો છો। આજે તમને તમારા સાચા વિચારોથી ફાયદો થશે। તુલા રાશિના જાતકોનો આજનો દિવસ તમારા માટે કામ કરતી વખતે સાવધાની રાખવાનો રહેશે। તમારા વિરોધીઓ સતર્ક રહેશે અને તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરી શકે છે। તમારે મનની કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। આ સાથે જ તમે તમારી આવક વધારવાની કોઈ તક ન છોડશો। આજે તમારે બીજાની બાબતોમાં બિનજરૂરી રીતે બોલવાનું ટાળવું જોઈએ। તમને સામાજિક કાર્ય માટે પુરસ્કાર મળી શકે છે, જેનાથી તમારે આનંદમાં વધારો થશે। વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે। તમારે આજે તમારા પરિવારના ખર્ચાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે। તમારું સ્વાસ્થ્ય આજે થોડું નબળું રહી શકે છે, જેના પર આજે ખાસ ધ્યાન આપો અને તમારે તેના પ્રત્યે સાવધાની રાખવાની પણ જરૂર છે। આજે જીવનસાથી સાથે તમારો ઝઘડો થઈ શકે છે। તમારે તેમને મનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા પડશે। વાહનોનો ઉપયોગ કરતી વખતે પણ આજે સાવચેત રહો। તમે તમારા વ્યવસાયમાં વધુ સુધારો કરશો।
તમારા કામની વાત કરીએ તો તેમાં ગુણવત્તામાં વધારો થઈ શકે છે અને તમને કેટલાક મોટા ઓર્ડર પણ મળી શકે છે. ધન રાશિના જાતકોનો આજનો દિવસ પ્રભાવ અને કીર્તિમાં વધારો લાવશે. તમે સરકારી કામ કરવાની યોજના બનાવી શકો છો. તમને દૂર રહેતા કોઈ સંબંધીની યાદ આવી શકે છે. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગના આયોજનને કારણે આજે વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમારે તમારા કામ પ્રત્યે થોડું ધ્યાન રાખવું પડશે. તમે તમારા સંતાનના કરિયર અંગે પણ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. મકર રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીઓનો દિવસ રહેશે. તમારે તમારી આસપાસ થઈ રહેલા વાદ વિવાદથી દૂર રહેવું. નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. અપરિણિત લોકોના જીવનમાં નવી વ્યક્તિનું આગમન થઈ શકે છે. તમારા સંબંધીઓ તમારા કામમાં તમને સંપૂર્ણ સહયોગ આપશે. અવિવાહિત લોકોને આજે તેમના પ્રિય પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે તેમને લાભ થવાનો છે. આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. આજે તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. તમારા સંબંધીઓ સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે, જેનાથી ખાસ ધ્યાન રાખવું. તમને વરિષ્ઠ સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. આ સાથે જ સ્ત્રી મિત્રો તરફથી પણ તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે. તમારે તમારી ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ અને તેનું ફરીથી પુનરાવર્તન ન કરવું જોઈએ. તો જ તમારા સંબંધો સુધરશે. મુસાફરી દરમિયાન પણ તમે નવી માહિતી મેળવી શકો છો. આજે તમે નવું વાહન પણ ખરીદી શકો છો. મીન રાશિના જાતકોને આજના દિવસમાં મનમાં કેટલીક શંકાઓના કારણે થોડી મૂંઝવણનો સામનો કરવો પડશે. તમારા કોઈ પણ સોદામાં અંતિમ સ્વરૂપ મેળવવા માટે વિલંબ થઈ શકે છે. કામ પર તમારા સાથીદારો તમને તણાવ આપી શકે છે. આજે તમે બીજી નોકરી માટે અરજી કરી શકો છો. તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થવાની પણ શક્યતાઓ રહેલી છે. આ સાથે જ આજે તમારે તમારા પેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી મસાલાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આજે બિનજરૂરી ખર્ચાઓ કરવાથી પણ તમારે દૂર રહેવું જોઈએ.